વિદ્યાર્થી મિત્રો જીકે 2025 વિડીયો નંબર 17 છે વિથ એમસીક્યુ. આપણી એક્ઝામ પાસે આવી ગઈ છે, બરાબર. તો એના માટે આપણે જીકે 2025 વિડીયો નંબર 17 શરૂ કરીએ છીએ. ફર્સ્ટ એમસીક્યુ છે, યુએન જનરલ એસેમ્બલી દ્વારા કયા દિવસને બાળ જાતીય શોષણ, દુરુપયોગ અને હિંસાથી નિવારણ ઉપચાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન આપણે છે 15 નવેમ્બર, 18 નવેમ્બર, સી છે 14 નવેમ્બર અને 16 નવેમ્બર. આપણો ઓપ્શન જવાબ હશે કે 18 નવેમ્બર એ યુએન જનરલ એસેમ્બલી દ્વારા, એટલે કે યુએનની જે એસેમ્બલી છે એ એસેમ્બલીની અંદર એટલે કે બાળ જાતીય શોષણ, દુરુપયોગ અને હિંસા, એમની સાથે જે હિંસા થાય છે એના નિવારણ અને ઉપચાર માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની નક્કી કરવામાં આવ્યું છે. દિવસ છે આપણો 18 નવેમ્બર. હવે 15 નવેમ્બર, 14 નવેમ્બર, 16 નવેમ્બર, આને પણ ખાસ સ્પેસિફિક હોય તો આપણને યાદ હોય તો આપણે આપણા આન્સર પર જઈ શકીએ, પણ આપણને આમાંથી કોઈ પણ એક વિકલ્પની ખબર નહીં હોય તો આપણે બીજી ટેકનિક છે એલિમિનેશન, બરાબર, એલિમિનેશન એ પણ કરી શકતા નથી. એટલે ફેક્ટ બેઝ પ્રશ્ન છે, તો એને ફેક્ટ બેઝ પ્રશ્નો માટે આપણી પાસે કોઈને કોઈ ભાતું હોવું જરૂરી છે. ચલો, તો આપણે બધી તારીખની ડેટને સમજી લઈએ. પહેલું છે 15 નવેમ્બર. 15 નવેમ્બર જે ઓપ્શન છે એ ઝારખંડના રાજ્યનો સ્થાપના દિવસ પણ કહેવાય છે. બીજું, આને હમણાં જ ભારત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેર કરવામાં આવી છે. બીજું, આ દિવસે જે હતા કેમ તો એના પાછળની સ્થિતિ, એટલે કે જે એનું કારણ છે કે જે આદિવાસીઓ દેવ અથવા તો ક્રાંતિકારી હતા એ બિરસા મુંડાનો જન્મ આ દિવસે 15 નવેમ્બરે થયો હતો. બીજું કે એમણે અંગ્રેજો સામે ચળવળ ચલાવી હતી, કે ભૂમિ ચળવળ, એટલે કે પોતાની ભૂમિ રક્ષણ માટે એમણે ચળવળ ચલાવી. એમની ઉંમર માત્ર કેટલી 16 વર્ષની હતી ત્યારની, તો એના માટે એમને દેવ અથવા તો ક્રાંતિકારી એમને ગણવામાં આવે છે. એના જ ઉપલક્ષ્યમાં ભારત સરકારે વિચાર્યું કે એમને પણ ક્રાંતિમાં જે સહયોગ હતો એને માન મળે એના માટે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ. ત્યાર પછી બીજા એમના જે આદિવાસી નેતા તરીકે ઓળખાય છે એ છે વીર નારાયણ સિંહ, જે છત્તીસગઢના પ્રથમ શહીદ પણ ગણવામાં આવે છે. ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં રાજ્ય પીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટી પણ આવેલી છે. એ મોસ્ટ આઈએમપી છે, તે યાદ રાખવાનું. એના પરથી વિધાન વાક્ય બનાવીને પૂછી શકે તો આમાં આ તમારું વિધાન આવી શકે. બીજું છે આજના દિવસે એટલે ગુરુ નાનકની જન્મ જયંતિ પણ છે, અને એ કોણ શીખ સંપ્રદાયના વડી અથવા તો શીખ સંપ્રદાયની પુસ્તક છે એ એમની ગુરુવાણી કોની છે તો ગુરુ નાનક દ્વારા લખવામાં આવેલી છે. સેકન્ડ વાત કરી લઈએ, ઓપ્શન છે 18 નવેમ્બર. 18 નવેમ્બર યુએન દ્વારા વર્લ્ડ પ્રિવેન્શન ઓફ એન્ડ હેલિંગ ફ્રોમ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, અબ્યુઝ એન્ડ વાયોલેશન તરીકે ઉજવવાનું છે. આ મોસ્ટ આઈએમપી તમારા માટે ઘણું લાંબુ છે, પણ મોસ્ટ આઈએમપી. બીજો દિવસ છે ભારત મહિને આપણે છે નેચરોપેથી ડે, એટલે કે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ તરીકે. એટલે કે આ દિવસે બે છે, એક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય છે. તો આપણા માટે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બંને મહત્વના છે. પહેલું છે 18 નવેમ્બર યુએન દ્વારા કરાયો છે વર્લ્ડ પ્રિવેન્શન ઓફ એન્ડ હેલિંગ ફ્રોમ ચાઇલ્ડ સેક્સ્યુઅલ અને એક્સપ્લોઇટેશન, અબ્યુઝ એન્ડ વાયોલેશન, જે કે આપણો જવાબ હતો તેની વાત છે. બાળકો સામેની હિંસા નિવારણ અને એનું જાતીય શોષણ અટકાવવા માટેનો દિવસ. કોના દ્વારા? તો યુએન દ્વારા. ભારતની અંદર જે રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે નેચરોપેથી ડે, એટલે કે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં પ્રાકૃતિક ચિકિત્સાને આગળ આપવા એટલે યુએનની જેટલી પણ ચિકિત્સક પદ્ધતિઓ છે એના વિકાસ માટે સરકારે શું કર્યું? અલગથી આયુષ મંત્રાલય બનાવ્યું હતું 2018ની અંદર. તે યાદ રાખવાનું છે. 2018થી એની શરૂઆત થઈ છે. 2023ની જે થીમ છે એ થીમ આપણા માટે મહત્વની છે. કરંટ માટે પ્રાકૃતિક ચિકિત્સા એકીકૃત ચિકિત્સા, આ એનું ગુજરાતી અનુવાદ છે. આયુષ મંત્રાલય દ્વારા પढ़ાવવાનું છે, પણ એનું જે અંગ્રેજી ખાસ જ્યારે પણ કોઈ સમસ્યા થાય ત્યારે અંગ્રેજી વર્ઝનને પ્રાધાન્યતા આપવામાં આવે છે. એટલે નેચરલ મેડિસિન ઇન્ટિગ્રેટિવ મેડિસિન કહેવામાં આવે છે. તો કઈ છે? 2023ની થીમ છે. ત્રીજો ઓપ્શન હતો આપણો 14 નવેમ્બર. 14 નવેમ્બરના બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યારે? તો આ જવાહરલાલનો જન્મદિવસ છે, તે દિવસે બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને આપણે નહેરુ ચાચા તરીકે ઓળખીએ છીએ. પછી ચિલ્ડ્રન્સ ડે આવી ગયું. થીમ એની શું હતો? ઓનર ચિલ્ડ્રન એન્ડ પ્રમોટ ધેર વેલ બિંગ, જેમની બાળકોની શું વેલ બિંગને વધારે
શું પ્રોત્સાહન અને પ્રમોટ કરવા માટેની આની થીમ છે. હેતુ શું હતો? તો બાળકોના શિક્ષણના અધિકારની રક્ષા કરવી. બાળક એ સામાજિક ધન છે, તો એની ધનની ઉત્સાહ વધે અને પ્રોત્સાહન મળી રહે તે માટેની પહેલ હતી. બીજું કે એને બાળમજૂરીથી મુક્ત કરવું, મુક્ત શિક્ષણ આપવું, સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય આ એમનો અધિકાર છે અને આ અધિકારનું રક્ષણ કરવાનું કામ એ બાળ દિવસ તરીકે ઉજવણી કરીને નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો 16 નવેમ્બર ચોથો ઓપ્શન હતો એ વિશ્વ ફિલોસોફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કહ્યું તો ત્રીજું અઠવાડિયું. થીમ હતું બહુ સાંસ્કૃતિક વિશ્વમાં ફિલોસોફિકલ રિલેક્શન. આ યુનેસ્કો દ્વારા નક્કી કરવામાં. કોના દ્વારા? તો યુનેસ્કો દ્વારા નક્કી કરવામાં છે. આ પણ યુએનની જ એક બ્રાન્ચ છે, બરાબર. યુએનની એક સંસ્થા છે, એને છે યુનેસ્કો, યુનિસેફ, યુનેસ્કો. તો આ બધું યાદ રાખવું પડશે. પછી રાષ્ટ્રીય પ્રેસ દિવસ. આ જ દિવસે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. નવેમ્બર મહિનામાં જે મહત્વના દિવસો છે એની વાત કરીએ તો 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર દિવસ, 9 નવેમ્બર રાષ્ટ્રીય ન્યાય સેવા દિવસ, 20 નવેમ્બર બાલ અધિકાર દિવસ અને 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તો આપણે ફર્સ્ટ કહેશું. હવે છે સેકન્ડ છે આપણો બીજો MCQ કે હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અશ્મિભૂત એટલે કે અશ્મિભૂત બળતણોના સ્થાને આપણે કઈ વૈકલ્પિક બળતણની જરૂરિયાત છે? કયો? તો એ કહે છે કે હવાનું જે પ્રદૂષણ વધી રહ્યું છે એને નિયંત્રણ કરવા માટે અશ્મિભૂત બળતણો છે, એટલે કે અશ્મિ બળતણના સ્થાને કયું છે? યાદ રાખજો, સ્થાને કયો વૈકલ્પિક એનો વિકલ્પ શોધવાનો છે. એવો વિકલ્પ કોણ? બળતણની જરૂરિયાત છે. આપણા ઓપ્શન છે સૌર ઉર્જા, સેકન્ડ છે જળ ઉર્જા, થર્ડ છે પવન ઉર્જા અને આપણો ચોથો ઓપ્શન છે આપેલા તમામ. બરાબર. હવે તમને અશ્મિભૂત બળતણ એટલે કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, જૈવિક, અજૈવિક આ શબ્દોનો ભેદ ખબર હોય તો તમે પહોંચી શકો આપણા પોતાના જવાબ પર. અશ્મિભૂત બળતણ એટલે કે જે આપણને મળે છે એ ધરતીના પેટાળમાંથી જે કંઈ મળે છે એ લાંબા સમય ખૂટી જાય અથવા તો પૂર્ણ થઈ જાય તેને કહીશું આપણે અશ્મિભૂત બળતણો, જે આપણને જમીનમાંથી. સૌર ઉર્જા, પવન ઉર્જા એ પણ આપણને મળે છે, પણ આ શું છે? પુનઃપ્રાપ્ય છે. આ જેમ એનો વપરાશ થાય તેમ મળતા રહે છે. જળ દ્વારા, પવન દ્વારા અને સૌર ઉર્જા આ બધી જ એવા છે કે જેને આપણે જો ઉપયોગ કરીને એને પુનઃપ્રાપ્ય કરી શકાય. પણ અશ્મિભૂત બળતણો છે એને આપણે પુનઃપ્રાપ્ત કરી શકતા એટલે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો. તો આપણે ધોરણ 6 નું વિજ્ઞાન કે 7 નું વિજ્ઞાન છે એમાં પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો વિશે ખૂબ વિસ્તારથી સમજૂતી છે. બરાબર. તમારે એક વખત એને રીડ કરવું પડશે. નહીં કરવું હોય તો કંઈ નહીં, આપણે એક વખત કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશું એટલે આપણે એનો જવાબ મળશે. ઉર્જા સંસાધનોની વાત કરવી મહત્વની છે. હવે એ બધા ઉર્જાની પણ આપણા કરંટ ટોપિક શું છે, કરંટ હમણાં જે ન્યૂઝમાં રહ્યા છે એના વિશે આપણને કમસે કમ ખબર હોવી જોઈએ. તો એ છે આપણા માટે મહત્વનું. તો આપણે કરંટ પણ સાથે કરી રહ્યા છીએ, બરાબર. તો કરંટની અંદર શું છે? કરંટની જે ઉર્જા સંસાધન એટલે કે ઉર્જા વિભાગ છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને યાદ રાખવાના છે. હવે આ છે રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારનો પ્રોગ્રામ હશે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ માટે 3 કાર્યક્રમ નક્કી કર્યા છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર આપવાનો, રાષ્ટ્રીય ઉર્જા દક્ષતા અને નવીનતા પુરસ્કાર એટલે કે સંશોધન માટે પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર આપવો. ત્રીજું છે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું. હવે આ માટે આ 3 કેટેગરી મહત્વની છે. જે આ 3 કાર્યક્રમ જે ખૂબ મહત્વના છે. જો આના વિશે આપણી પાસે નોલેજ નહીં હોય તો આપણે આના લગતા કોઈ પણ પ્રશ્નને હલ કરી શકીશું નહીં, એટલે એને સમજી લઈએ. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર અને દિવસ આનું બંનેનું આયોજન કરવું ફરજિયાત છે. એનો હેતુ શું છે કે ભારતમાં ઉર્જા કાર્યક્ષમતા વધારવાનું છે, એનું સંરક્ષણ કરવાનું છે, સાથે સાથે જે નિયંત્રણ કરવાનું છે એને પ્રોત્સાહન આપવાનું છે. આ કયા કાયદા હેઠળ? તો ઉર્જાના સંરક્ષણ અધિનિયમ 2001 મુજબ આ કરવું કેવું છે? ફરજિયાત છે. જે ભારત સરકાર હેઠળ એક બ્રાન્ચ બનાવવામાં છે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે BEE દ્વારા આનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. આ હવે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 આના કેટેગરી મહત્વની છે અને કોના દ્વારા એ કરાય છે? તો એ છે BE, જેને આપણે કહ્યું કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEE. આમાં એક તો ઔદ્યોગિક એકમોને આપવામાં આવે છે, સંસ્થાઓ છે, સંસ્થાનો ઉર્જા વપરાશ. આ જે સંસ્થાઓ છે ઉર્જા વપરાશનો ઘટાડો, એનો ઓછામાં ઓછો ઉપયોગ અને સારામાં સારું ટકાઉ એના વિશે
પ્રોત્સાહન આપે એવા કાર્ય કરે એના માટે આ ઉર્જા મંત્રાલય દ્વારા કહે તો ઔદ્યોગિક એકમ હોય અને સંસ્થાઓ આ બે જ વસ્તુ છે એમને આપવામાં આવે છે કયો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023. પછી આવે છે NECA એટલે કે બીજો પુરસ્કાર છે ને અને બીજો પુરસ્કાર છે એના પહેલા આ જે બે કેટેગરી છે કઈ પેલી સંસ્થાઓની તો એ કેટેગરી બે નહીં ત્રણ કેટેગરી છે. પ્રથમ ઇનામ 20 સંસ્થાઓને અપાય, બીજું ઇનામ 16 સંસ્થા અને COF એટલે કે સર્ટિફિકેટ ઓફ મેરિટ એવી 27 સંસ્થાઓ છે કઈ BEE દ્વારા આપવામાં આવેલું ઉર્જાને કન્ઝર્વેશન એટલે કે ઉર્જાનો પ્રોત્સાહન અને સારામાં સારો ઉપયોગ કરવા માટે ઔદ્યોગિક એકમ અને સંસ્થાઓને અપાતો આ પુરસ્કાર છે. ત્યાર પછી NECE બે એટલે આ પુરસ્કાર એટલે કે બીજા નંબરનો પુરસ્કાર છે. એમાં એનર્જી એફિશિયન્સી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી હોય ભારતની જે નવી બૌદ્ધિક ક્ષમતાઓ છે એને માન્યતા આપે એના જે ઇનોવેટિવ આઈડિયા છે એને વધુ જમીન પર એને કાર્યરત કરવા માટે જે કોઈ પ્રયત્ન કરે એના માટે એક વિભાગ શરૂ કર્યો 2021માં અને એના દ્વારા આ એવોર્ડ પણ આપવામાં આવે છે. NECA દ્વારા બે કેટેગરીમાં ઇનામ અપાય છે. કેટેગરી A, કેટેગરી B. કેટેગરી A છે ઉદ્યોગ, મકાન અને પરિવહન છે. ઉદ્યોગ B એ વિદ્યાર્થી અને સંશોધનકર્તાઓ માટે છે. આની અંદર પછી જે ત્રીજું આવે છે હવે આ જે એવોર્ડ અપાય છે આ બંને એવોર્ડની અંદર મૂલ્યાંકન કરવાની સ્થિતિ એટલે કે એના પેરામીટર શું છે તો એની પ્રતિકૃતિ હશે. પ્રતિકૃતિ એ જે મોડલ છે એની પ્રતિકૃતિ હશે, એની ક્ષમતા કેટલી છે, એની વિશ્વસનીયતા, એ ઉર્જા બચત અને ટકાઉ પર્યાવરણની અંદર કેટલી અસર ઉર્જા આવે છે આ બાબત એ અસર કરે છે. પ્રથમ ઇનામ છે એક સંસ્થાના પર, બીજું ઇનામ એક સંસ્થા અને COR એટલે સર્ટિફિકેટ ઓફ રિકોગ્નાઇઝેશન એવી 6 સંસ્થાઓને આમાં આપવામાં આવ્યું છે. બીજા નંબર એટલે કે NEE બરાબર. ત્રીજું છે ચિત્ર સ્પર્ધા. આ ચિત્ર સ્પર્ધા મોસ્ટ આઈએમપી છે તમારા માટે ખાસ કરીને એજ્યુકેશન ક્ષેત્ર. ગ્રુપ A 5મું, 6ઠ્ઠું અને 7મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ યોજના ચિત્ર સ્પર્ધા રાખાય છે. ગ્રુપ B એ 8મું, 9મું અને 10મા ધોરણ માટે છે. BE વિશે પણ આપણા માટે જાણી લો ખૂબ મહત્વનું છે એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. BEE વિશેનું બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની સ્થાપના 1 માર્ચ 2001ના રોજ ઉર્જા સંરક્ષણ ધારા 2001 હેઠળ થઈ. હવે ગુજરાતના નાણામંત્રી અને ઉર્જા મંત્રી એટલે કે ઉર્જા મંત્રી કોણ છે તો કનુભાઈ દેસાઈ. બીજા છે કેન્દ્રમાં ઉર્જા અને નવીનીકરણ ઉર્જા મંત્રી CRK સિંહ. હવે આની અંદર વાઇબ્રન્ટ ગુજરાત જાણી લેવું જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 હમણાં કયો હેઠળ એટલે 2024માં થઈ ગઈ. એનો જે વિષય છે એ કયો છે એનર્જી ટ્રાન્ઝિશન રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટી અહેડ. આ એનો મુખ્ય વિષય છે કયો 2024ની. ગુજરાતમાં તેના ગુજરાતની અંદર ક્લાઇમેટ ચેન્જનો એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. પવન ઉર્જા ક્ષમતા ક્ષેત્ર ગુજરાત પ્રથમ દેશ છે. દેશની અંદર પ્રથમ એવું રાજ્ય છે જે કુલ પવન ઉર્જાના ઉત્પાદનના 25% ઉત્પાદન સંપૂર્ણ રીતે ગુજરાત કરે છે. એટલે કે પવન ઉર્જાનું જે 100%નું છે એમાંથી 25% જે ઉત્પાદન છે ગુજરાત કરે છે. ગુજરાતના રૂફટોપ સોલર ક્ષમતા ભારતના કુલ રૂફટોપ સોલરની ક્ષમતાના 26% છે. પછી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારથી શરૂ થઈ તો 2003થી શરૂ થઈ. નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી. 2024માં જે યોજાયેલ છે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ કેટલામી આવૃત્તિ તો 10મી આવૃત્તિ છે યાદ રાખવું. સ્થળ ક્યાં છે ગાંધીનગર હતું મહાત્મા મંદિર ખાતે. ભાગીદાર સંસ્થાઓથી CII એટલે કે ભારતીય ઉદ્યોગ પરિસંઘ અને ઇન્ડેક્સ TB થીમાંથી ભવિષ્યના પ્રવેશ દ્વાર આપણે જે હાલ થઈ એની ભવિષ્યના પ્રવેશ દ્વાર એટલે કે ગેટવે ઓફ ધ ફ્યુચર. બીજી આને લગતી યોજના છે પ્રધાનમંત્રી સોલર યોજના, સોલર રૂફટોપ યોજના. આ બધી ભારત સરકારની યોજના છે. સૂર્ય યોજના હવે તમારે એક એવી સૌર યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા ચલાવે છે તો એને તમારે કમેન્ટ કરવાની છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે જૈન ધર્મનો કયો સિદ્ધાંતનો પ્રભાવ ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે. અહીંયા ઉલટો પ્રશ્ન છે યાદ રાખવાનું સમજવાનું ખાસ છે કે જૈન ધર્મનો જે કયો સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો પ્રભાવ ક્યાં છે તો એ ભારતના દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે. ઓપ્શન છે તમારો પુનર્જન્મ, B છે કર્મવાદનો સિદ્ધાંત, C છે એકાત્મ હયાતી અને છે સ્પંદવાદ. બરાબર. હવે અહીંયા ત્રણે ઓપ્શન તમારા માટે ખૂબ ઇઝી છે. પુનર્જન્મનો સિદ્ધાંત આપણને ક્યારે ભારતીય દર્શન શાસ્ત્રમાં જોવા મળે છે.
કર્મવાદનો સિદ્ધાંત પણ આપણને ભારતીય ધર્મ એટલે કે હિન્દુ ધર્મની અંદર જોવા મળે છે. એકાત્મ હયાતી, બે આત્મા ને અનેક આત્મા. તો એવા દ્વૈત અને અદ્વૈત આ બધી વસ્તુ આપણને ક્યાં જોવા મળે? ભારતના દર્શનમાં. એટલે કે ભારતનું આ જ દર્શનો છે. કદાચ જૈન ધર્મ પર પ્રભાવ હોઈ શકે, પણ આ એક એવો જેને સ્પદવાદ કહે છે. આ સ્પદવાદ એ જૈન ધર્મનો છે, જેનો પ્રભાવ કોના પર જોવા છે? ભારતીય ધર્મશાસ્ત્ર પર જોવા મળે છે. તો આપણો જવાબ હશે સ્પદવાદ. ચલો હવે જૈન ધર્મ વિશે પણ આપણે જાણી લેવું જોઈએ. આ જૈન ધર્મની જે ઉત્પત્તિ થાય છે એના માટે એક બીજું કે 16 મહાજનપદોની અંદર એક આવે છે વજ્જી સંઘ. આ સંઘ છે બધા જે મહાજનપદો ભેગા થઈને સંઘ બનાવે છે એટલે માટે વજ્જી સંઘ નામનું જે ગણરાજ્ય હતું ને એની અંદર આવેલું કુંડગ્રામના જે જ્ઞાતૃ ક્ષત્રિયોનો વંશ હતો એ પાછળથી જ આપણા જૈન ધર્મના સ્થાપક બને છે અને એનું નામ છે મહાવીર સ્વામી. બરાબર. પણ જ્યારે એનો જન્મ થયો એટલે કે કુંડગ્રામ જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં જે એમનો જન્મ થયો ત્યારે એમનું બાળપણનું નામ હતું વર્ધમાન. અને આ વર્ધમાનમાં પિતા હતા સિદ્ધાર્થ અને એમની માતા હતી ત્રિશિલા દેવી. બે યાદ રાખવાનું છે, ગણ સિદ્ધાર્થ અને ત્રિશિલા દેવીના પુત્ર એ વર્ધમાનના મોટા ભાઈ હતા નંદીવર્ધન. આ બે થયા. વર્ધમાન પણ એમનું જીવન એટલે રાજકુમાર હતા. એમના લગ્ન યશોદા સાથે થયા અને આ એટલે કે વર્ધમાન અને યશોદા આના બંનેનો પુત્રી થાય છે એ પ્રિયદર્શિની. ગૌતમ બુદ્ધમાં જરાક ઊંધું છે એટલે કે એમના રાહુલ પુત્ર છે. તો આ રીતે હવે એમની ગૃહત્યાગ અને સાધના વિશેની જે માહિતી છે એટલે કે 30 વર્ષના હતા ત્યારે એમણે સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યું. ભિક્ષુક જીવન ધારણ કરીને 12 સુધી એમણે કઠોર તપશ્ચર્યા કરી. ક્યાં? તો રુજુપાલિકા નદીએ એમને કિનારે તપસ્યા કરી અને એમને સર્વોચ્ચ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એને કૈવલ્ય જ્ઞાન કહે છે. ત્યારે એ પોતાનું શું થાય? મહાવીર સ્વામી બનવાની પ્રક્રિયામાં આગળ વધે છે. એમના દ્વારા જે વાત કરવાનું કે પોતાનું મન ઇન્દ્રિયો પર જે વિજય પ્રાપ્ત કર્યો હોય તેવાને શું કહેવામાં આવે છે? જીતા એક મહત્વનું છે. આમની જે મહાપરાક્રમી એટલે કે આમના જે ઉપદેશ છે એટલે પાછળથી શું ઓળખાય છે? મહાવીર તરીકે ઓળખાય છે. એમના ઉપદેશની વાત કરીએ તો મહાવીર સ્વામીએ પણ સંસારને ભય અને દુઃખોનું કારણ કહે છે. તેઓ ઈશ્વરમાં માનતા નથી. એમણે ત્રિરત્ન સિદ્ધાંત પણ આપેલા છે. હવે વાત કરીએ એમના 5 વ્રતો મહત્વના છે, મોસ્ટ આઈએમપી. ખાસ કરીને વિધાન વાક્યમાં તમને પૂછી શકીએ. અહિંસા, સત્ય, અસ્થેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. બરાબર. હવે આને વિસ્તારથી પણ સમજવું એટલું જરૂરી છે કે અહિંસા એટલે એમને વ્યાખ્યામાં શું? અહિંસાને એ શું કરે છે? માનવ સમાજનું સૌથી મોટું દૂષણ માને છે. એમણે કોઈ પણ પ્રકારની હિંસા, મન, વાચા, કર્મ કોઈ પણ પ્રકારની હિંસાનો એમણે વિરોધ કર્યો છે. નાનામાં નાના જીવ દરેક જીવને જીવવાનો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી એ પાપ છે. પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું કર્તવ્ય ગયું છે. પછી સત્ય, ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું નહીં, વિચારવાનું પણ નહીં અને સમજ્યા વિના બોલવું પણ એને શું કહ્યું છે? અસત્ય કહ્યું છે. સત્યના પાલન માટે એમણે શું કહ્યું છે? ક્રોધનો ત્યાગ કરવાનું કહ્યું છે. સત્ય હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન થવું જોઈએ. અસ્થેય એટલે કે ચોરી. અસ્થેયનો અર્થ થાય છે ચોરી. મોસ્ટ આઈએમપી ચોરી એ સૌથી મોટું અનિષ્ટ ગણાવે છે. કોઈ પણ હવે ચોરીની વ્યાખ્યા શું કરી છે? ચોરીની વ્યાખ્યા કરે છે કોઈ પણ વસ્તુ હોય પડેલી હોય પણ જેની જગ્યા છે એને પૂછે એટલે કે જેની છે એને પૂછ્યા વગર લેવું એ પણ ચોરી એમની મતે વ્યાખ્યા છે. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવું એ પણ અસ્થેય છે. આ બધી બાબતને એમને સમજાવી છે. સમયના દરેક સમાજને એમને કહ્યું ચોરીની વૃત્તિથી દૂર રહેવા સતત પ્રયત્ન કરવાનો. અપરિગ્રહ, મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુ, અપરિગ્રહ એટલે કે વધુ પડતું સંગ્રહ કરવાની વૃત્તિને એમણે નકારી દીધી છે. સંગ્રહ કરવાની વૃત્તિને એમણે સતત વિરોધ કરેલો છે. બરાબર. એટલે કહે છે કે અપરિગ્રહ એટલે કે જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ રાખવાની. જેમ કે ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્ર હોય તમારે જરૂરિયાત હોય એટલું રાખવું, બાકીનો ત્યાગ કરવો. જેટલી જરૂરિયાત હોય તેટલી જ રાખવાથી સંગ્રહ વૃત્તિ અને તેના પરિણામે આપણી ગરીબી સુધીનો એટલે કે આપણી જે વૃત્તિ છે અપરિગ્રહના લીધે બીજાને જે જરૂરિયાતની વસ્તુ છે એના સુધી પહોંચે. આપણી જરૂરિયાતને આપણે મળી ગયા પછી બાકીનું જે વધે તે બીજાની જરૂરિયાત પણ હોઈ શકે તેના સુધી સરળતાથી પહોંચે એમનું કહેવું એટલે કે અપરિગ્રહ. પછી બ્રહ્મચર્ય આ છે માત્ર ને માત્ર જૈન સાધુ અને સાધ્વીઓ માટેનો પોતાની
તપસ્યામાં ભંગ ન પડે એના માટે નિયમ બનાવ્યો હતો બ્રહ્મચર્ય. હવે વાત કરીએ દેશના સર્વોચ્ચ કાનૂની અધિકાર કોણ ગણાય છે. હવે જોજો ઓપ્શન એ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક, સેકન્ડ છે ભારતીય એટર્ની જનરલ, સી ભારતના એડવોકેટ જનરલ અને ડી ભારતના સોલિસિટર જનરલ. હવે તમે અહીંયા કહેશો બધા ઓપ્શન જ્યાં સુધી તમે બંધારણ વાંચ્યું ન હોય તો તમને ખબર પડશે નહીં કે આમાંથી કયો ઓપ્શન એલિમિનેટ કરી શકાય. દેશને અહીંયા પૂછ્યું છે દેશના સર્વોચ્ચ એટલે કે ભારત સરકાર વતી કાનૂની અધિકારી તરીકે બધી જગ્યાએ પોતાની ઓપ્શન એટલે પોતાની કાર્યવાહી કરી શકે. તો કહે છે ભારતના નિયંત્રક મહાલેખા છે આપણે કેગ કહીએ છીએ. ભારતના એટર્ની જનરલ કહે છે એડવોકેટ જનરલ. હવે આ એડવોકેટ જનરલ ક્યાં હોય છે તો એ રાજ્યમાં આવે છે. આ ત્રણ ઓપ્શન હવે તમારે એક તો થઈ ગયું. બાકીના ત્રણ ઓપ્શનને તમે વિશે માહિતી ન હોય તો તમે આગળ વધી શકો નહીં. એટલા માટે આપણે બંધારણને સમજવું મોસ્ટ આઈમ્પી છે. તો આપણે એ પણ સમજી લઈએ. ચલો બરાબર. ભારતનું બંધારણનો ભાગ છે ભાગ 5 સંઘ છે. તો ભાગ 6 કયો છે? ભાગ 6 એ રાજ્ય છે. ભાગ 5 ની અંદર સંઘની અંદર અનુચ્છેદ 52 થી 151 સુધીનો છે. આની અંદર કારોબારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આવી જાય છે. આ ત્રણે વિશે અનુચ્છેદ છે એટલે કે આર્ટિકલ છે 52 થી લઈને 73. મંત્રી પરિષદ વાત કરીએ તો મંત્રી પરિષદમાં બે જ અનુચ્છેદ લાગે 74 અને 75. ભારતના એટર્ની જનરલ અનુચ્છેદ બરાબર. તો એ અનુચ્છેદ કયો છે? 76, 77 અને 78. આ 74, 75 છે. 74 મંત્રી પરિષદની વાત છે અને કોને એ રાષ્ટ્રપતિને સલાહ આપવા. અહીંયા આગળ 75 વડાપ્રધાનની ફરજો કોને તો રાષ્ટ્રપતિને સલાહ આપવાની. ભારતના એટર્ની જનરલ છે અનુચ્છેદ 76, 77 અને 78 જે આપણો ઓપ્શન હતો એ. તો બરાબર ભારતના એટર્ની જનરલ કોણ હશે? અનુચ્છેદ 76, 77 અને 78. હવે 76 એ કહે છે કે ભારતના એટર્ની જનરલ હશે એના વિશે વાત કરીએ. 77 એ કહે છે ભારત સરકારનું કામકાજનું સંચાલન કરશે. 78 રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવા અંગે વડાપ્રધાનની ફરજો કહે છે. સંસદ પછી આવે છે સંસદને અનુચ્છેદ 79 થી 88 સુધીનો છે. સંસદના અધિકારનું એ છે 89 થી લઈને 100. સભ્યોની ગેરલાયકાત તો અનુચ્છેદ 101 થી લઈને 106. સંસદીય ખરડા પ્રક્રિયા અનુચ્છેદ 107 થી લઈને 117. સામાન્ય સંસદીય પ્રક્રિયા અનુચ્છેદ 118 થી લઈને 112. રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા અનુચ્છેદ 123. સંઘનું ન્યાયતંત્ર અનુચ્છેદ 124 થી 147. પછી આવે છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક જેને આપણે કહીએ છીએ કેગ. એ અનુચ્છેદ 148 થી લઈને 151 ની અંદર કેગની વિશેની માહિતી આપેલી છે. તો આપણા માટે આ મહત્વનું છે કેમ કે ખાસ ચર્ચામાં હમણાં પર રહ્યા છે કેગ બરાબર. બીજું છે આપણે અંદર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આ પણ બે ચર્ચામાં રહ્યા છે તો એ આપણને યાદ હોવું જોઈએ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ બરાબર. તો એ યાદ હોવું જરૂરી છે. ચલો ત્યાર પછી જોઈએ ભાગ ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા અદાલતમાં દીવાની દાવા કોણ ચલાવી શકે. હવે આ કયું છે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લાની જે અદાલતો છે એની અંદર જે દીવાની દાવાઓ છે એના વિશે કોણ કાર્યવાહી કરશે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક પહેલા જ કરી ગયા. ભારતના એટર્ની જનરલ, ભારતના એડવોકેટ જનરલ અને ભારતના સોલિસિટર જનરલ. હવે આપણે આગળના પ્રશ્નમાં કરી ગયા તમે ત્રણે એલિમિનેટ કરશો કેમ કે આ ભારત સરકારના છે તો તમારો જવાબ શું હોવો જોઈએ? ભારતના એડવોકેટ જનરલ બરાબર. એ ભારતના નહીં પણ આ ઓપ્શન ખોટો છે. ભારતના રાજ્યને અંદર આવે ભાગ 6 ની અંદર. ભારતના એટર્ની જનરલ બરાબર સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા અદાલતમાં. હવે રાજ્યપાલની વાત કરી લે તો ભારત ભાગ 6 એ શું? ભાગ 6 રાજ્ય અનુચ્છેદ 152 થી લઈને 238. ભાગ 6 શું? ભાગ 5 એ સંઘ છે. ભાગ 6 રાજ્ય છે. રાજ્યના જે આર્ટિકલ છે કે અનુચ્છેદ 152 થી લઈને 238 મહત્વના છે. રાજ્યપાલની જે વાત કરીએ અને રાજ્યની અંદર કોણ આવે? રાજ્યપાલ આવે, મંત્રીમંડળ આવે અને મુખ્યમંત્રી. તો અને વિધાનસભા વિધાન પરિષદ પણ હોય છે. તો આ બાબતને સમજવી જરૂરી છે કે ભાગ 6 ની અંદર કઈ કઈ વસ્તુ આવી શકે. રાજ્યપાલ છે અનુચ્છેદ 153 થી 162. મંત્રીમંડળ માટે જે અનુચ્છેદ 163 અને 164. રાજ્યોના જે એડવોકેટ જનરલ હશે એના 165, 166 અને 167. રાજ્ય હવે 165 રાજ્યોની એડવોકેટ જનરલ હશે. બીજું
166 એવું કહે છે કે રાજ્ય સરકારનું કામકાજનું સંચાલન એડવોકેટ જનરલે કરવાનું છે. અનુચ્છેદ 167 એટલે કે આર્ટિકલ રાજ્યપાલને માહિતી પૂર્વ પાડવા અંગે મુખ્યમંત્રીની ફરજ. 167 રાજ્યનું મંત્રીમંડળ છે એ 168 થી લઈને 177 સુધી એમાં આવે. રાજ્યના વિધાનમંડળના અધિકારીઓ વાત કરીએ તો અનુચ્છેદ 178 થી 189. સભ્યોને ગેરલાયકાત હશે તો 190 થી લઈ 195. ધારાકીય ખરડા પ્રક્રિયા હશે તો મોસ્ટ આઈએમપી 196 થી 207 ની અંદર એ અનુચ્છેદ આવી જાય છે. પછી આવે સામાન્ય ધારાકીય પ્રક્રિયા હોય તો તમારા અનુચ્છેદ 208 212 યાદ રાખવાનું. રાજ્યપાલના વટહુકમ બહાર પાડવાની સત્તા એકમાત્ર છે અનુચ્છેદ 213. બરાબર 213. રાજ્યનો ઉચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 214 થી લઈને 231 આ પણ પૂછાઈ ચૂકેલો. ચલો ત્યાર પછી વાત કરી લે ભારતીય સંસ્કૃતિમાં કોના માટે લોકમાતા શબ્દનો પ્રયોગ થયો છે. ઓપ્શન એ છે રાજમાતા, ઓપ્શન બી રાણીઓ માટે, ધરતી માટે કે ડી નદીઓ માટે. બરાબર આ બધાને હોય છે કે લોકમાતા આપણે કોને કહીએ છીએ, નદીઓ માટે આપણે ખાસ એનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. સૂર્યગ્રહણ નામના દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ કયા બે દેશોની વચ્ચે થાય છે. ઓપ્શન તમારો છે નેપાળ ભારત, શ્રીલંકા ભારત, સી છે તમારા ઓસ્ટ્રેલિયા ભારત કે ભૂટાન ભારત. બરાબર આપણે યુદ્ધ અભ્યાસ આખો વિડીયો 5 મિનિટનો લગભગ વિડીયો છે, દરેક યુદ્ધ અભ્યાસો મૂકેલા છે, પણ એક વખત આપણે એને રિવાઇઝ કરી લઈશું કેમ કે મોસ્ટ ટાઈમ 13 તારીખથી આપણી એક્ઝામના કોલ લેટર નીકળી રહ્યા છે. આપણા માટે આ રિવાઇઝ લેક્ચર તરીકે લેવો. નેપાળ ભારત, શ્રીલંકા ભારત, ઓસ્ટ્રેલિયા ભારત કે ભૂટાન ભારત. આપણો ઓપ્શન છે કે નેપાળ અને ભારત વચ્ચે સૂર્યકિરણ નામનો દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ થાય છે. તો આપણે યુદ્ધ અભ્યાસને એક વખત રિવાઇઝ કરી લઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતો યુદ્ધ અભ્યાસ જેને ઓસ્ટ્રિયા હિંદબા કહીએ છીએ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય યુદ્ધ થાય છે એનું નામ છે સંપ્રીતિ. ભારત અને ચીન વચ્ચે થાય છે એને કહીએ છીએ હેન્ડ એન્ડ હેન્ડ. ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે એને આપણે શક્તિ કહીએ છીએ. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે એને ગરુડ શક્તિ. ભારત અને કઝાકિસ્તાન સાથે થતો યુદ્ધ અભ્યાસ એને પ્રબલ દોસ્તક. અને ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે ખંજર. ભારત અને માલદીવ એને કહીએ છીએ એક્વેરિન. ભારત અને મંગોલિયા વચ્ચેનો દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ એને નોમેડિક એલિફેન્ટ. ભારત અને મ્યાનમાર વચ્ચે જે યુદ્ધ થાય છે એને ઇમ્બેક્સ. ભારત અને નેપાળ વચ્ચેના આપણે સૂર્યકિરણ જે આપણો જવાબ હતો. ભારત અને ઓમાન વચ્ચેનો અલ નાગા. ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર અને ભારત અને સેશેલ્સ વચ્ચેનો જે યુદ્ધ અભ્યાસ છે લામિતીએ. બીજા છે ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે એ મિત્ર શક્તિ તરીકે ઓળખાય. ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે મૈત્રી. ભારત અને બ્રિટન વચ્ચે થાય અજય વોરિયર. ભારત યુએસએ વચ્ચે થાય છે યુદ્ધ અભ્યાસ. આ નામ જ યુદ્ધ અભ્યાસ છે. પછી ભારત અને યુએસએ બીજો થાય છે વજ્ર પ્રહાર. અને ભારત અને જાપાન વચ્ચે થાય છે ગાર્જિયન. હવે નેક્સ્ટ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે દરેક પરીક્ષા માટે. કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ કરી. ફરી વાંચું છું કયા સત્યાગ્રહ પૂછ્યું છે અને દરમિયાન વલ્લભભાઈ પટેલ એનું નેતૃત્વ કરી રહ્યા હતા તે સમયે રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓ એમને મદદરૂપ થયા હતા. ઓપ્શન એ છે આપણી પાસે ખેડા સત્યાગ્રહ, બી છે ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, અમદાવાદ મિલ સત્યાગ્રહ. હવે અહીંયા ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી અને અહીંયા તમારે છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એની તમારી પાસે પૂરતી માહિતી હોવી જરૂરી છે. તો હું તમને એને કરી બતાવું છું કે એલિમિનેશન એટલે કે તમારે એમસીક્યુને ખોટા એમસીક્યુને સાઈડ પર કાઢવા અને સાચાને બાકાત કઈ રીતે કરો. ચંપારણનો સંબંધ છે ગાંધીજી સાથે એટલે આપણો એલિમિનેશન એટલે કે આ કટ થઈ જાય કે ચંપારણનો સત્યાગ્રહ ગાંધીજીનું હતું. અહીંયા પૂછ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ. બીજો છે અમદાવાદ મિલ એમાં પણ કોણ હતા ગાંધીજી. તો આ બંને થયા કટ. ખેડા અને બારડોલી બરાબર ખેડાની અંદર પણ મહત્વનું છે પણ ખેડાની અંદર એમણે નેતૃત્વ કર્યું નહીં હતું. તો આ બધાને યાદ આવશે એટલે કે બારડોલી સત્યાગ્રહ એ સરદાર વલ્લભભાઈ પટેલે નેતૃત્વ કર્યું હતું અને રવિશંકર મહારાજ જુગતરામ દવે જે એમને મદદ કરી હતી. તો એ પણ યાદ રાખવાનું છે. તો આપણે અહીંયાથી બે વસ્તુને ક્લિયર કરી શકીએ તો ગાંધીજી વિશે અને સરદાર વલ્લભભાઈ પટેલ એમના સત્યાગ્રહ. હવે નેક્સ્ટ પ્રશ્નો પણ એવા છે જે પૂછાઈ ચૂકેલા છે એના વિશે પણ તમને હું જણાવી દઉં. જરૂરથી વિડીયો ગમી રહ્યો તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને વધુમાં વધુ લોકોને શેર કરવું. આપણે ટાર્ગેટ રાખ્યો છે 100 લાઇક્સનો પણ કોઈ લાઈક કરતો નથી, બધા જોઈને જતા રહે છે.
ચલો હવે નેક્સ્ટ છે કયા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા અને અબ્બાસ તૈયબ જેવા કાર્યકર્તાઓ મદદ કરી હતી. હવે આ પણ એમનું નેતૃત્વને લગતું જ છે, પણ એમને જે કાર્યકર્તા મદદ કરનાર છે નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા અને અબ્બાસ તૈયબજી. તો આ તમને મોસ્ટ આઈએમપી છે, આના માટે તો આપણે લાયક બનવું જોઈએ. હવે ઓપ્શન જોઈ લો, ખેડા, બારડોલી, ચંપારણ, અમદાવાદ. હવે તમને પહેલા જ કહ્યું હતું, મેં કહ્યું કે ચંપારણ આપણો નથી, તો અહીંયા ઓપ્શન આપણે ડિલીટ કરીએ. તો બારડોલી અને ખેડા. હવે સરદાર વલ્લભભાઈ પહેલા આપણે કયા, જુગતરામ દવે અને મદદ કરી હતી, અને કોણ રવિશંકર મહારાજ એમને મદદ કરી હતી બારડોલીમાં. તો હવે ક્યાં ઓપ્શન આવશે, ખેડા સત્યાગ્રહની અંદર નરહર પરીખ, મોહનલાલ પંડ્યા અને અબ્બાસ તૈયબજી જેવા કાર્યકર્તાઓ એમના મદદરૂપ થયા હતા. હવે ઠીક છે, ચલો હવે ત્રીજો પ્રશ્ન લઈ લઈએ. કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં થયા હતા? કયા સત્યાગ્રહ, સત્યાગ્રહ અહીંયા આવશે, બરાબર. કયા સત્યાગ્રહો એ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં થયા ન હતો, બરાબર. તે આપણો ઓપ્શન છે આ 2017ની ટેટમાં પૂછે, બરાબર. બોરસદ, ધરાસણા, બારડોલી, નાગપુર ઝંડા. હવે તમને બારડોલીમાં એમને ખબર છે એટલે આપણે કહીએ કે આ રાઈટ આન્સર છે. ધરાસણા, બોરસદ નથી ખબર ને નાગપુર ઝંડા નથી ખબર, તો તમે અહીંયા આગળ આને ઓપ્શન છોડી શકો છો. પણ આપણને થોડીક પણ આઈડિયા હોય કે બોરસદ અને ધરાસણામાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હતી, તો આપણને ખબર છે કે આ પણ છે અને આ પણ છે. તો અહીંયા પૂછ્યું છે કે નથી, બરાબર, કોઈ એક નથી પૂછ્યું એટલે કે ના, તો એમાં કોઈ આવશે નાગપુર ઝંડા સત્યાગ્રહની અંદર આ સરદાર વલ્લભભાઈ પટેલે એમનું નેતૃત્વ કર્યું નહીં હતું. બોરસદ સત્યાગ્રહની અંદર કર્યું, બારડોલી સત્યાગ્રહ અને ધરાસણા. તો એના વિશે પણ આપણે થોડીક માહિતી હોવી જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ સરદાર પટેલને મહત્વના સત્યાગ્રહ, જેથી કરીને બીજી વખત પૂછાય તો આપણે એને જરૂરથી ટેકલ કરી શકીએ છીએ. સરદાર પટેલનો જે મહત્વનો સત્યાગ્રહ છે એ 1928માં હતો, પહેલો જે બારડોલી સત્યાગ્રહ, બરાબર. એવું નથી કે આ પહેલો હતો, એના પહેલા પણ થયા હતા. ઈસવીસન 1930ની અંદર બરિત્સો દ્વારા લગાવવામાં બરિત્સો નહીં આવશે અહીંયા, બ્રિટિશરો દ્વારા જે લગાવવામાં મીઠા પરનો વેરો છે એને વિરોધ કરવા માટે થયો હતો. 1922-23ની અંદર આણંદ જિલ્લાનો જે બોરસદ તાલુકા, આપણે ઓપ્શન હતો, બોરસદ તાલુકામાં અંગ્રેજો દ્વારા હૈદિયા વેરો જે લદાયો હતો એના વિરોધ માટે સરદાર પટેલ મ્યુઝિયમ ગુજરાતના બારડોલીમાં આવેલું છે, એટલે બારડોલી ખાસ યાદ હશે. બારડોલીમાં સ્વરાજ આશ્રમ પણ છે, ખાદી ઉદ્યોગ ભંડાર પણ ચાલે છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહ્યા. ભારત રત્ન પુરસ્કાર 1991માં કયા તો મરણોત્તર પુરસ્કાર એમને પ્રાપ્ત થયો. એમના માટે ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ તરીકે એમને ઓળખવામાં આવે છે. ભારતના કયા મહાનુભાવના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શ્રી વરાહમિહિર, શ્રી એસ રમણ મહર્ષિ, આર્યભટ્ટ અને શ્રી રામાનુજ. આ બધા ગણિત શાસ્ત્રી છે, એમાંથી આ એક છે શ્રી એસ રમણ મહર્ષિ, એ સંત છે હિન્દુ ધર્મના, બરાબર. બાકીના 3 ગણિત શાસ્ત્રી છે, પણ કોના નામથી રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આપણને આના વિશે વરાહમિહિર, આર્યભટ્ટ અને એસ રામાનુજન વિશે માહિતી હોવી જરૂરી છે. તો ચાલો એને પણ સમજી લેવું જોઈએ. વરાહમિહિર એ ઉજ્જૈનના ખગોળ વિજ્ઞાની હતા, ગણિત શાસ્ત્રી અને જ્યોતિષ શાસ્ત્રી. એમની પાસે 3 હતી. એમનો જન્મ થયો હતો માળવામાં, અને માળવામાં તે સમયે વિક્રમાદિત્ય શાસન કરી રહ્યા હતા, અને વિક્રમાદિત્યના દરબારમાં 9 રત્નોમાંના એક રત્ન પણ વરાહમિહિર હતા. આમનો જે સમયગાળો છે ગુપ્ત સામ્રાજ્યનો સમયગાળો છે, ઈસવીસન 500. એમની જે કૃતિ છે પંચસિદ્ધિયંતિકા, બૃહદ સંહિતા અને બૃહદ જાતક. પછી આવે છે આર્યભટ્ટ. એમનો જન્મ પાટલીપુત્રમાં થયો. એમનો જે સમય છે 476ની આસપાસનો. એ પણ ખગોળ વિજ્ઞાની હતા અને ગણિત શાસ્ત્રી પણ હતા. આમના નામ પરથી આપણે ભારતનો જે પ્રથમ ઉપગ્રહ હતો 19 એપ્રિલ 1975 રોજ કોસ્મોસ 3M, કોનું છે આ કોસ્મોસ 3? એ રશિયા દ્વારા કોસ્મોસ 3M રશિયાનું જે હતું એના દ્વારા છોડવામાં આવ્યું હતું. શ્રી એસ રમણ મહર્ષિ, તેમનું નામ વેંકટરામ અય્યર હતું, સાચું, પણ એ પાછળથી સંન્યાસી થયા અને હિન્દુ સંત બને છે. શ્રી એસ રામાનુજ એક ગણિત શાસ્ત્રી હતા, અને નામના નામ પરથી જ આપણે શું ગણિત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી, બરાબર. કરંટનો તમારો ટોપિક છે. ક્યારે કરવામાં આવી? 21 ડિસેમ્બર છે, 21 જૂન છે, બરાબર, 22 ડિસેમ્બર છે, 22 માર્ચ છે.
બરાબર. તાજેતરમાં ફરી એક વખત કહું છું, તાજેતરમાં ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી. તાજેતરમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 21 ડિસેમ્બર, 21 જૂન, 22 ડિસેમ્બર અને 22 માર્ચ. બરાબર. આપણે ધોરણ 6 યાદ આવવું જોઈએ. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. આપણું ઘર પૃથ્વી. તારીખ જોઈને આપણને આપણા થીમ અને મહત્વના દિવસો પણ યાદ આવવા જરૂરી છે. જો તારીખ જોઈને આપણને ધ્યાન નહીં આવે તો આપણે શું કરી શકીએ? તો 21 ડિસેમ્બર, 21 જૂન, 22 ડિસેમ્બર અને 22 માર્ચ. 21 ડિસેમ્બર છે. 21 ડિસેમ્બરને આપણે શું કહીએ છીએ? 21 ડિસેમ્બરે દિવસ ટૂંકો થઈ જશે અને આને આપણે શું કહીએ છીએ? ઉત્તરાયણ. કહ્યું તો ઉત્તરાયણ ક્યારે આવે છે? તો ઉત્તરાયણનો શરૂઆત થાય છે પવનો ઉત્તરાયણમાં. બરાબર. તો ઉત્તરાયણ માટે 21 ડિસેમ્બર, પછી 21 જૂન. શા માટે? તો 21 જૂન અહીંયા લાંબામાં દિવસ, એટલે કે લાંબામાં લાંબો દિવસ હોય છે. 21 ડિસેમ્બર ટૂંકામાં ટૂંકો દિવસ. રાત લાંબી થાય, અહીંયા ઘડી રાત ટૂંકી થઈ જાય. અને સપ્ટેમ્બરની વાત કરીએ, સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર. બરાબર. અહીંયા નથી તો 23 સપ્ટેમ્બર એ શું હશે? દિવસ અને રાત કેવા સરખા થઈ જાય છે. અને 21 માર્ચ, 22 માર્ચ પણ અહીંયા 21 માર્ચે શું થશે? દિવસે રાત સરખાય, એટલે રાત સરખી થઈ જાય. દિવસ રાત સરખાશે. કયું? તો 23 અને 22. 23 અને 21 માર્ચ. 23 સપ્ટેમ્બરે દિવસ રાત સરખાશે અને 21 માર્ચે દિવસ રાત સરખા થશે. 21 જૂન લાંબામાં લાંબો દિવસ અને 21 જૂન લાંબામાં લાંબો દિવસ. 22 ડિસેમ્બર શું થશે? એ જૂનમાં લાંબામાં લાંબો દિવસ, એટલે કે આ દક્ષિણાયન થશે અને આ ઉત્તરાયણ. બરાબર. તે બંને વસ્તુ આપણી પાસે હોવી જરૂરી છે. એટલે કે એના વિશે માહિતી હોય તો આપણે કરી શકીએ. બરાબર. આપણો પ્રશ્ન હતો કે વિશ્વમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો આપણો આન્સર હશે 21 ડિસેમ્બર. હવે 21 ડિસેમ્બર એ ઉત્તરાયણ છે, યાદ રાખી લેવું. 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બર. બરાબર. 21 ડિસેમ્બર, 22 ડિસેમ્બરે ટૂંકામાં ટૂંકો દિવસ હશે. 21 ડિસેમ્બર લાંબામાં લાંબો દિવસ. 21 જૂન લાંબામાં લાંબો દિવસ હોય એ પણ યાદ રાખો. 23 સપ્ટેમ્બર દિવસ રાત સરખા. 21 માર્ચે દિવસ રાત સરખા. તો આ યાદ રાખો. હવે આ ઉત્તરાયણ દક્ષિણાયન પણ આપણે સમજી લેવું જોઈએ. પણ વિશ્વ ધ્યાન દિવસની વાત કરી લઈએ તો એને 2004 થી 6 ડિસેમ્બર 2004 થી દર વર્ષે 21 ડિસેમ્બરે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? UN દ્વારા. આના માટે ગુજરાતની અંદર યોગ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે, યાદ રાખવું. ગણિત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે સૌથી નાનો દિવસ અને સૌથી રાત્રિ લાંબી હોય છે. બરાબર. એ આપણે વાત કરી કે 22 ડિસેમ્બર, જેને આપણે અયનકાળ પણ કહીએ છીએ. શિયાળુ અયનકાળ અને દક્ષિણ અયનકાળને શિયાળુ અયનકાળ એટલે દક્ષિણ અયનકાળ પણ કહીએ છીએ. ડિસેમ્બર બરાબર એ ઠંડીનો સમય, એટલે શિયાળુ ઋતુ હોય છે. પૃથ્વીને ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની સત્તાવાર છે. અયન એટલે શું? તો અયન એ છે ને લેટિન શબ્દ છે. સોલેસ્ટિક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સોલ એટલે સૂર્ય અને સિસ્ટ એટલે રોટેટ ન કરવાની, એટલે કે સૂર્ય ક્યારેય ફરતો નથી. આ સમય દરમિયાન જે પૃથ્વીના બંને ધ્રુવ છે, એટલે કે પૃથ્વીના બંને ધ્રુવની અંદર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે એ સૂર્યથી દૂર ખસી જાય છે. દૂરથી એટલે કે એમનું અંતર વધે છે. જ્યારે સૂર્ય સ્થિર હોવાથી ઉનાળામાં દક્ષિણ ધ્રુવ સૂર્યથી તેના મહત્તમ અંતર હોય છે અને સૂર્ય શિયાળામાં ઉત્તર ધ્રુવ ને તેના મહત્તમ અંતર હોય છે. ત્યારે આ બે વસ્તુ મહત્વની છે. કયો? 21 જૂન છે ને 22 ડિસેમ્બર. તે સમયે સૂર્યથી આ બંને પોતપોતાના મહત્તમ અંતરે હોય છે. 21 જૂન અને 22 ડિસેમ્બર. યાદ રાખવાનું છે. એને ઉત્તરાયણ દક્ષિણાયન પણ કહીએ છીએ. 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવે છે. જળ એ જીવન છે, યાદ રાખવું. પ્રથમ ઉજવણી 22 માર્ચ 1993 થી શરૂ થઈ. 2024ની જે થીમ હતી વોટર ફોર પ્રોસ્પરિટી એન્ડ પીસ. 25મી બનાવ્યું છે ગ્લેશિયર પ્રિઝર્વેશન. બરાબર. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને યાદ છે. સાથે વિશ્વ સંગીત દિવસ પણ યાદ કરીએ. ઉજવણીની શરૂઆત 21 જૂન 2015 થી કરવામાં આવી. 2024નો યોગ દિવસ એ કડીમાં આપણે ઉજવણી
કરી. નીચેનામાંથી કયો દેશ ISS જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? બરાબર, ભારત, જાપાન, સી કઝાકિસ્તાન, ડી ચીન. ભારત એટલે કે હવે જે 2025નું આયોજન થવા રહ્યું છે ISSF એટલે કે જુનિયર વર્લ્ડ કપ, એની યજમાની ભારત કરવાનો છે. તો યાદ રાખો, કરંટ છે તમારા માટે. નીચેનામાંથી રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024ની થીમ શું રાખવામાં આવી છે? એમ્પાવરિંગ કન્ઝ્યુમર through clean energy transition, consumer protection in the era of e-commerce. C છે Fair Digital Finance 2025, Virtual Hearing and Digital Access to Consumer Justice. બરાબર, આ તમારે ખાસ નીચેનામાંથી રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024ની થીમ શું રાખવામાં આવી છે? Empowering consumer through clean energy transition, consumer protection in the era of e-commerce, Fair Digital Finance 2025, Virtual Hearing Digital Access to Consumer Justice. આપણો જવાબ હશે તો વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ. આ 2024ની રાષ્ટ્રીય ગ્રાહક દિવસની થીમ રાખવામાં છે. મોસ્ટ આઈએમપી છે, તમે ખાસ કરી લેજો. મહત્વના દિવસોની વાત કરીએ તો MSME દિવસ પણ 2024 એવા ઉજવવામાં આવે છે. એની થીમ છે ટકાઉ ભવિષ્ય માટે MSME ને સશક્તિકરણ. 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ છે. માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993માં પસાર કરવામાં આવ્યો. 12 ઓક્ટોબર 1993માં એને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના પણ થઈ ગઈ. આ એક વૈધાનિક સંસ્થાઓ છે જેના પ્રથમ અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર હોય છે. આમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોવા જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવાની શરૂઆત 1909થી થાય છે. એની થીમ છે ઇન્સ્પાયર ઇન્ક્લુઝન. 22 માર્ચ વિશ્વ પૃથ્વી દિવસ છે. પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક છે. બરાબર, 1970થી શરૂ થયો છે. વિશ્વ મહાસાગર દિવસ પણ ઉજવવામાં આવે છે. અવેકન ન્યૂ ડેપ્થ. બરાબર, 7 જૂને ઉજવવામાં છે. મોસ્ટ આઈએમપી છે, તમારે ખાસ કરી લેવું. જો વિડીયોની સ્પીડ, બોલવાની સ્પીડ જરૂર વધારે હોય તો જરૂર તમે ધીરે જો અને 1 થી 2 વખત જોશો. ચલો, લક્ષ્ય તાજેતરમાં ચર્ચામાં રહેલા ચિલ્લાઈ કલાન કોને સાથે સંબંધિત છે? મોસ્ટ આઈએમપી છે. ચીન દ્વારા કાર્યરત ચોથી પેઢીનું પરમાણુ પ્લાન્ટ છે. અમેરિકાના દરિયા કિનારે તાત્કાલિક ચક્રવાત છે. કાશ્મીરમાં 40 દિવસનો કઠોર શિયાળો છે અને અરુણાચલ પ્રદેશનો સાંસ્કૃતિક ઉત્સવ. તાજેતરમાં ચર્ચામાં રહે ચિલ્લાઈ કલાન. બરાબર, આ મોસ્ટ આઈએમપી છે, આપણા માટે આન્સર હોવો જોઈએ કેમ કે ફેક્ટ બેઝ પ્રશ્ન છે. તમે એના વિશે કોઈ પણ કે ચીનનું જે ચોથી પેઢીનો પ્લાન્ટ નથી ખબર, અમેરિકામાં ચક્રવાત એના વિશે ખબર ના હોય અને સાંસ્કૃતિક ઉત્સવ વિશે ન ખબર કોને તો અરુણાચલ પ્રદેશના, તમે તો આ જવાબ સુધી પહોંચી શકો નહીં. આપણો જવાબ છે કાશ્મીરમાં 40 દિવસનો કઠોર શિયાળો, એને આપણે ચિલ્લાઈ કલાન કહીએ છીએ. ચલો, ત્યાર પછી વાત કરીએ નીચેના રાજ્યમાંથી સૌપ્રથમ કયા રાજ્યનું નિર્માણ થયું? તમારો ઓપ્શન છે નાગાલેન્ડ છે, સેકન્ડ છે હરિયાણા, મેઘાલય, સિક્કિમ. બરાબર, હમણાં યુનિયન ટેરેટરી છે મેઘાલય. સિક્કિમ કોણ છે? 7 સિસ્ટર્સ 1 બ્રધર. બરાબર, આ યાદ રાખવાનું છે, નાગાલેન્ડ અને મેઘાલય. હવે એને પૂછ્યું કે રાજ્ય નિર્માણ સૌપ્રથમ કયા રાજ્યનું નિર્માણ થયું છે? બરાબર, તો એ રાજ્ય છે હરિયાણા. સૌપ્રથમ આ બધા રાજ્યોમાંથી પહેલા હરિયાણાનું નિર્માણ થયું હતું, પંજાબમાંથી. બરાબર, તે ખાસ યાદ રાખવાનું છે. નાગાલેન્ડ, મેઘાલય અને સિક્કિમ આ બધાની રચના ક્યારે થઈ? અને 7 સિસ્ટર 1 બ્રધર તમને કહ્યું છે સિક્કિમ. 7 સિસ્ટર પણ આપણે જાણવું જરૂર છે, એને યાદ રાખવું પણ મોસ્ટ આઈએમપી છે. સૌથી મોટું શહેર કરીએ તો પાટનગર, એટલે કે નાગાલેન્ડ છે. 7 ભગીની સિસ્ટર છે, એમાંની વાત કરીએ તો પાટનગર એનું કોહિમા છે. સૌથી મોટું શહેર એમાં દીમાપુર છે. આની કુલ બેઠક 60 છે, એક રાજ્યસભા અને લોકસભાની 1. સ્થાપના 1 ડિસેમ્બર 1963માં થઈ અને હાલ ગવર્નર છે પદ્મનામ આચાર્ય. 7 સિસ્ટરની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ છે એમાં ઈટાનગર, પાટનગર, આસામનું દિસપુર છે, મેઘાલયનું શિલોંગ, મણિપુરનું ઇમ્ફાલ અને ત્રિપુરાનું અગરતલા, મિઝોરમ એઝવાલ અને નાગાલેન્ડનું કોહિમા. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન હમણાં મેપ એમાં ખાંડુ છે, ગવર્નર કિવાલિયા ત્રિવિક્રમ પરનાયક છે. સ્થાપના 20 ફેબ્રુઆરી 1987માં થઈ. અરુણાચલ પ્રદેશના દક્ષિણમાં આસામ અને નાગાલેન્ડ છે અને પશ્ચિમમાં ભૂતાન, એટલે કે ઉત્તરમાં ચીન અને પૂર્વમાં મ્યાનમાર. એટલે કે અરુણાચલ પ્રદેશ 3 આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને 2 રાજ્ય સરહદો ધરાવે છે. એક ભૂતાન સાથે, ચીન સાથે, ઉત્તરમાં ચીન સાથે, પશ્ચિમમાં ભૂતાન સાથે અને પૂર્વમાં મ્યાનમાર સાથે
એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પણ સરહદ ધરાવે છે. આસામની વાત કરીએ તો દિસપુર છે, એનું મુખ્ય પ્રધાન છે હિમંત બિશ્વ શર્મા છે, ગવર્નર લક્ષ્મણ આચાર્ય. ભૂતાન અને બાંગ્લાદેશ એટલે કે 2 આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. સૌથી મોટું શહેર એનું ગુવાહાટી છે. સ્થાપના 26 જાન્યુઆરી 1950માં થઈ. મેઘાલયની વાત કરીએ તો એનું મુખ્ય મથક શિલોંગ છે, રાજધાની મુખ્ય પ્રધાન છે કોનરાડ. આસામમાં આને મેઘાલય નામ પરથી જ ખબર પડે, એની સંધિ છૂટી પાડો અને અર્થ કાઢશો તો વાદળોનું શહેર એવું થાય છે. રાજ્યપાલ છે તથાગત રોય છે. બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે એટલે કે એક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. 21 જાન્યુઆરી 1972 ની સ્થાપના થઈ. પછી આવે છે ઇમ્ફાલ એટલે કે મણિપુર. એનો ખાસ ટોપિક મસ્ટ એમપી. ગવર્નર છે અજય કુમાર ભલ્લા, જે હાલ બનાવનાર છે. પહેલા રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અને એ છે 123 દ્વારા. કટોકટીની જોગવાઈ છે કે આ ભાગ 18 ની અંદર છે. અનુચ્છેદ 352 થી લઈને 360 ની અંદર રાષ્ટ્રપતિની જોગવાઈ એટલે રાષ્ટ્રપતિ શાસનની વિશેની પૂરી વાત કરવામાં આવી છે. ત્રિપુરા અગરતલા છે, એનું રાજધાની 21 જાન્યુઆરી 1972. મુખ્ય પ્રધાન બિપલ કુમાર દેબ છે. સત્યદેવ નારાયણ ગવર્નર છે. મિઝોરમની વાત કરતી ઐઝવાલ એનું પાટનગર છે. બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. ગવર્નર કંભનપતિ હરિબાબુ છે. મુખ્ય પ્રધાન એમના છે જોરામ થંગા. સ્પીડ હોય તો જરૂર તમને કહું છું, ધીરે રહીને જોવું અને વારંવાર રિપીટ કરીને જોશો તો તમારે મને ખબર છે ખાતરી કે તમે જરૂરથી આમાં 5 થી 6 માર્ક્સનું તમારું અહીંયાથી કવર થાય છે. ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન મ્યુઝિયમ એટલે કે ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિનું એક દર્શન મ્યુઝિયમ નામનું છે. ક્યાં આવેલું છે? ભુજ, રાજકોટ, અમદાવાદ, વડોદરા. આપણો જવાબ હશે ભુજ. હવે એ મ્યુઝિયમ અને સંગ્રહાલય વિશે પણ જાણી લો, એટલું જ મોસ્ટ આઈએમપી છે. ગાંધી સ્મારક સંગ્રહાલય એ સાબરમતી અમદાવાદ ખાતે છે. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ અમદાવાદમાં છે. આદિવાસી ન્યુરોન્સ વિજ્ઞાન મ્યુઝિયમ અમદાવાદની અંદર છે. ભોજે વિદ્યાભવન અધ્યયન સંશોધન કેન્દ્ર, જૂન મોસ્ટ આઈએમપી પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, અમદાવાદ. સરદાર પટેલ સ્મારક છે અમદાવાદની અંદર. ગુજરાતનું સૌથી મોટું પિક્ચર ગેલેરી છે એ વડોદરાની અંદર છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગરમાં છે. પાટણ મ્યુઝિયમ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, ભાવનગરની અંદર છે. વોટસન મ્યુઝિયમ ક્યાં છે? તો રાજકોટની અંદર. ઢીંગલી મ્યુઝિયમ ક્યાં છે? તો રાજકોટની અંદર. હવે વાત કરીએ કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન મહેલ નીચેનામાંથી કયા સ્થળે આવેલા છે? મોસ્ટ આઈએમપી. ઓપ્શન છે ગોંડલ, ઓપ્શન બી છે છોટાઉદેપુર, ઓપ્શન સી છે મોરબી અને ઓપ્શન ડી છે વાંસદા. તો આપણને ખબર છે કે આ કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન મહેલ એ છોટાઉદેપુરની અંદર આવેલું છે. હવે મહેલો છે જે મહત્વના એ પણ આપણે કરી લેવા જોઈએ. ચાંદ સૂરજ મહેલ એ અમદાવાદમાં આવેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસ પૂછાઈ ચૂક્યો છે, વડોદરાની અંદર છે. પ્રતાપ વિલાસ પેલેસ વડોદરાની અંદર છે. મક્કમપુરા પેલેસ ક્યાં છે? તો વડોદરા. આયના મહેલ ક્યાં છે? ભુજ. રાણક દેવીનો મહેલ ક્યાં આવે છે? ઉપરકોટ જુનાગઢ. બરાબર. અહીંયા કોણ છે? અશોકને. અમર પેલેસ વાંકાનેરની અંદર છે. રાજમહેલ ક્યાં આવે છે? હિંમતનગર. રાજમહેલ બીજો છે ક્યાં? તો વઢવાણ. એટલે 2 ઓપ્શન પૂછ્યા હોય અને બંને પૂછ્યા હોય કે રાજમહેલ ક્યાં આવેલો છે, તો બંને ઓપ્શન આપે તો બંનેને ટીક કરવાના રહેશે. અને એક હોય તો તમારે બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોય તો એક તમારે ટીક કરવાનો રહે. જુનાગઢ નવાબ મહેલ ક્યાં છે? ચોરવાડની અંદર આવેલો. અંગ 16 મહાજનપદોની વાત છે. 16 મહાજનપદની રાજધાની અંગ એટલે એમાં મહાજનપદ છે, એની અંદર અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? અયોધ્યા, સેકન્ડ છે ચંપા, કુશીનગર કે કૌશાંબી. આપણો જવાબ છે કે ચંપા. એટલે કે અંગ જે મહાજનપદ હતું એની રાજધાની તે સમયે ચંપા હતી. તો આપણે અંગુત્તર નિકાય નામ જે છે એ પાલી ભાષાની અંદર લખાયેલા સાહિત્યની અંદર આપણને આ 16 મહાજનપદોની આપણને શું મળે છે? માહિતી મળે છે. અને પૂછાઈ ચૂક્યું છે ક્યાં? તો જીપીએસસીની ક્લાસ 1-2 ની અંદર પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. 16 મહાજનપદ વિશે જાણી લઈએ. હાલ જો પહેલે છે કે મહાજનપદ તે સમયે કેવું હતું, એની રાજધાની કઈ હતી, હાલ એ સ્થિતિ ક્યાં છે, એટલે કે હાલ ક્યાં છે? તો અંગ છે એ આપણે કરી ગયા હમણાં જ. એની રાજધાની ચંપા હતી અને એ પૂર્વ બિહારમાં હાલ સ્થિત છે. વજ્જી મહાસંઘ મહાજનપદ એ ક્યાં છે? તો વૈશાલી એની રાજધાની હતી અને ઉત્તર બિહારમાં હાલ સ્થિત છે. મલ્લ મહાજનપદ એની રાજધાની હતી કુશીનારા, ગોરખપુરની આસપાસનો વિસ્તાર એટલે કે ઉત્તર પ્રદેશમાં હાલ છે. કાશી મહાજનપદ હતું એની રાજધાની વારાણસી અને હાલ એ વારાણસી ક્યાં? ઉત્તર પ્રદેશમાં છે. મગધ મહાજનપદ છે ગિરિવ્રજ રાજગૃહ ક્યાં છે? તો દક્ષિણ બિહાર છે. આપણે મોસ્ટ આઈએમપી કોની સાથે સંબંધિત છે?
મગધને આ ગિરિવ્રજ રાજગીરી કોને ગૌતમ બુદ્ધ સાથે સંબંધિત છે, તેને પણ રિલેટેડ કરતા જઈને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. કૌશલ એ શ્રાવસ્તમ અયોધ્યા, મોસ્ટ આઈએમપી અવધ ઉત્તર પ્રદેશની અંદર છે, હાલ ચર્ચામાં ખૂબ છે. વત્સ એનું રાજધાની કૌશાંબી અને હાલ પ્રયાગરાજની આસપાસનો પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશની અંદર છે. ચલો ત્યાર પછી છે ચેદી, એની સુક્તિમતી એમની રાજધાની હતી. યમુના નર્મદા વચ્ચેનો પ્રદેશ એ કહેવાય છે, મોસ્ટ આઈએમપી છે, ભૌગોલિક દ્રષ્ટિએ પણ મહત્વનો છે અને રીતના પણ મહત્વ છે. પાંચાલ, અહિછત્ર અને કાપિલી એટલે બે રાજધાની હતી એમની. બદાયુ, બરેલી અને આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશમાં હાલ એની સ્થિતિ છે. સુરસેન ક્યાં છે? સુરસેનની રાજધાની તે સમયે મથુરા હતી, એટલે કે આજે તે મથુરાનો આસપાસનો વિસ્તાર ગણવામાં આવે છે. કુરુની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. દિલ્હી અને મેરઠની આસપાસનો પ્રદેશ જેને આપણે હવે હરિયાણા કહીએ છીએ. અસ્મક, પૌંડિન્ય ગોદાવરી નદીને કિનારેના આસપાસનો વિસ્તાર છે. અવંતી, એની રાજધાની તો ઉજ્જૈની, માળવાનો પ્રદેશ ગણવામાં આવે છે. મત્સ્ય, કોનું? માળવામાં કોણ? તો એ વરાહ મિહિર, યાદ રાખો. મત્સ્ય એની પાટનગર હતું, વિરાટનગર એટલે રાજધાની. જયપુરની આસપાસનો પ્રદેશ એટલે કે રાજસ્થાનની અંદર સ્થિત છે. ગાંધાર, તક્ષશિલા, બરાબર, પેશાવર છે અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ ક્યાં છે? તો પાકિસ્તાનની અંદર. કંબોજ, એની રાજધાની તે સમયે રાજપુર હતી અને નૈઋત્ય કાશ્મીરની આસપાસનો પ્રદેશ ગણવામાં આવે છે. હવે આ એક થયો વિદેશી, બરાબર. હવે બાકીના આપણે 3 છે કરી લઈએ. ભારતમાં પ્રથમ બુદ્ધિસ્ટ થીમ પાર્ક ક્યાં બનાવવામાં આવ્યું છે? આપણો લાસ્ટ પ્રશ્ન છે. સાંચી, પટણા, સેકન્ડ છે મગધ અને ચોથો છે સારનાથ, બરાબર. તો સાંચી એ બુદ્ધિસ્ટ થીમ પાર્ક બનાવવામાં કયું? તો ભારતનું પ્રથમ બુદ્ધિસ્ટ થીમ પાર્ક બનાવવામાં આવ્યું છે સાંચી. ગૌતમ બુદ્ધ વિશે પણ આપણે જાણી લેવું જોઈએ, આપણે એના વિશે ડિટેલ વિડીયો પણ મૂકેલો છે. ગૌતમ બુદ્ધનો જન્મની ઈસવીસન પૂર્વે 566. એમનું જન્મ સ્થળ છે કપિલવસ્તુ અને લુંબિની, એટલે લુંબિની અંદર આવેલું કસર. એમનું જે બાળપણનું નામ છે સિદ્ધાર્થ, પિતા સુધોધન અને માતા મહાદેવી, એમને મહામાયા પણ, બંનેના પુત્ર એ સિદ્ધાર્થ. એમની માતાના મૃત્યુ પછી એમની જે પાલક માતા બને છે મહાપ્રજાપતિ ગૌતમી. એમને ગુરુ આલાર કલામ, પત્ની યશોધરા અને પુત્ર એમનો રાહુલ. સારથી જેમને મહત્તમ એમને સારથી હતા, છલનું નામ હતા અને ઘોડાનું નામ હતું કંથક. એમની જે જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘરનો ત્યાગ કર્યો, આ ઘટનાને એમના બૌદ્ધ ધર્મ મહાઅભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. એમને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે કે વૈશાખ પૂર્ણિમાની તિથિએ નિરંજન નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે, એટલે એ ગયા નામના સ્થળે થયું, એટલે એને બોધિ ગયા, એટલે બોધિનો અર્થ થાય છે જ્ઞાન પ્રાપ્તિ, અને ગયામાં પ્રાપ્ત થયું એટલે કે બોધિ ગયા એમનું નામ રાખવામાં આવ્યું છે. એમનું જે મૃત્યુ થયું એ પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે જ એમનું નિર્વાણ થાય છે. મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે બૌદ્ધ ધર્મની અંદર. એમનો જે ઉપદેશ હતો એ પાલી ભાષામાં હતો, અને પ્રથમ ઉપદેશ એમને પોતાના મિત્રોને આપ્યા હતા, એને કહેવામાં આવે ધર્મચક્ર પ્રવર્તન. એમને અલગ અલગ નામ હતા, તથાગત, શાક્ય અને સુગત. એમને જે સિદ્ધાંત આપ્યો સમ્યક દર્શનની વાત કરીએ તો સંસાર દુઃખમય છે, સંસારનું કારણ મોહ અને તૃષ્ણા છે, દુઃખનો નાશ કરો એટલે તૃષ્ણાનો ત્યાગ કરો. એને અષ્ટાંગિક માર્ગ એટલે કે સમ્યક દર્શન પણ કહે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ અને સમ્યક સંકલ્પ. તો 8 સમ્યક દર્શન તમને મળશે. સમ્યક એટલે કે એનું સારી રીતે થવું છે. પછી બુદ્ધના વિચારોની વાત કરીએ તો એમણે ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો છે, જૈન ધર્મની જેમ. કર્મકાંડનો પણ વિરોધ કર્યો છે, ઉચ્ચ નીચના ભેદભાવને પરે ગયા છે, સ્ત્રીઓનું મહત્વ આપ્યું છે. પછી એની વાત કરીએ 10 શીલ, 10 ચારિત્ર છે, એમાં અહિંસા હોવું જોઈએ, અસ્તેય હોવું, સત્ય, અપરિગ્રહ, મદિરાપાન ન કરવું, અસમય ભોજન ન કરવું, સુખપ્રદ પથારી ન લેવી અને ધર્મ સંચય ન કરવો, સ્ત્રીઓથી દૂર રહેવું, નૃત્યાંગનાઓથી દૂર રહેવું. પછી જે એમની ધર્મ પરિષદો છે મોસ્ટ આઈએમપી છે, એ પણ આપણે કરી લેવી જોઈએ. પ્રથમ ધર્મ પરિષદ થઈ હતી એ સમય હતી ઈસવીસન પૂર્વે 483. સ્થળ હતું રાજગૃહ અને એના અધ્યક્ષ મહાકશ્યપ. તે સમયે શાસક હતા અજાતશત્રુ. સુતપિટક અને વિનયપિટક આ બે ધર્મગ્રંથની રચના થાય છે. દ્વિતીય થાય છે ઈસવીસન પૂર્વ 383. વૈશાલી એમનું સ્થળ હતું. સરાકામીની અધ્યક્ષ હતા અને કાલાશોક એના શાસક હતા. સ્થાવરવાદી અને મહાસંધિપદ આ બે પંથ એમાં બને છે. એમાં તૃતીય ધર્મ પરિષદ બને છે ઈસવીસન પૂર્વે. એમાં આ પાટલીપુત્રની અંદર થાય છે. માગલીપુત્તીસ એના અધ્યક્ષો છે અને અશોક એમના રાજાઓ છે. મહત્વની બને છે કે આ બે જે સંઘ છે, બે પંથો છે, એ પંથને રદ કરી દેવામાં આવે છે અને એક નવા ગ્રંથની રચના કરવામાં આવે છે અભિધમ્મ પિટકની, એટલે મોસ્ટ આઈએમપી
થઈ ગયું. પછી ચતુર્થ છે ઈસવીસન પ્રથમ સદીએ બને છે કુંડળ વનની અંદર. એ ક્યાં આવે છે? કાશ્મીરની અંદર આવેલું કુંડળ વન. એના અધ્યક્ષ હોય છે વસુમિત્ર અને રાજા હોય છે કનિષ્ક. બે યાન એટલે કે હવે પછી બે સંપ્રદાય પડે છે, હીનયાન અને મહાયાન. હવે બૌદ્ધ ધર્મના 3 અંગો વિશે વાત કરીએ તો બુદ્ધ, સંઘ અને ધમ્મ આ એના અંગ છે. પવિત્ર સ્થળ છે પેગોડા, પવિત્ર ગ્રંથ ત્રિપિટક, સુત્ત પિટક એ બુદ્ધના વ્યાખ્યાનો છે. વિનય પિટક એ સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. બુદ્ધ સાધુ અને સાધ્વીઓના પાળવાના નિયમ એમાં મુકાયા છે. અભિધમ્મ પિટક એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અંગેની ચર્ચાઓ છે. તો આ હતા આપણે આજનો જે મોસ્ટ આઈએમપી હતું. બરાબર, મેં તમને બધું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારે વિડીયો ગમે તો લાઈક કરવાનું છે, વધુ લોકો શેર કરવાનું છે. ટાર્ગેટ ફરી યાદ કરાવું છું, 100 લાઈક સુધી જવું છે. બધા લોકો આવે છે, જોઈ છે, પણ ત્યાંથી સબસ્ક્રાઇબ કરતા નથી, લાઈક પણ કરતા નથી, જતા રહે છે. તો આપણે કહીશું સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઓન કરો, જેથી કરીને નવા વિડીયો તમને જરૂરથી મળી રહે. ચલો ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.